તમે પોલીસ અધિકારી છો, તમે કામ કરશો, લોકો તમને સલામ કરશે. તમે કામ કરશો, બહાદુરી બતાડશો, લોકો તમને સિંઘમ કહેશે. પરંતુ કેટલાક પોલીસ અધિકારીઓને બહુ સસ્તા રસ્તે, ટૂંકા રસ્તે સિંઘમ થવાનો શોખ થાય છે. હમણાં સુધી આ સિંઘમગીરી બતાડનાર પોલીસ ઇન્સ્પેક્ટરો હતા, પણ હવે ગુજરાતના એક આઈપીએસ અધિકારી છે, તેમને થયું લાવ હું પણ સિંઘમ થઈ જાઉં. પરંતુ આ આઈપીએસ અધિકારીને સિંઘમ થવાનું હવે ભારે પડવાનું છે, કારણ મામલો પહોંચ્યો છે ગુજરાત હાઈકોર્ટની અંદર. કોણ છે આઈપીએસ અધિકારી જેમણે કહેવાતી બહાદુરી રસ્તા ઉપર બતાડી અને હવે હાઈકોર્ટ સવાલ પૂછશે ત્યારે આ સિંઘમ હાથ જોડીને હાઈકોર્ટને કહેશે સર ભૂલ થઈ ગઈ. આઈપીએસ અધિકારીને વિગતે વાત કરવી છે. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત દયાળ. ગુજરાતમાં એવા પોલીસ અધિકારીઓ થયા કે જેમણે સામાન્ય લોકોને કનડ્યા નહીં, સામાન્ય ગુનેગારોને માર્યા નહીં, પરંતુ એમણે રાક્ષસ જેવા ગુનેગારોને માત આપ્યો. સરકારને પણ કહ્યું હું મારું કામ કરીશ અને ખરા અર્થમાં આ આઈપીએસ અધિકારીઓ સિંઘમ સાબિત થયા. આવા સિંઘમ અધિકારીઓની ગુજરાતમાં બહુ લાંબી યાદી છે, પરંતુ કેટલાક કર્મચારી, કેટલાક અધિકારીને સામાન્ય ગુનેગારોને ફટકારી સિંઘમ થવાનો શોખ છેલ્લા કેટલાય સમયથી જાગ્યો છે. આ શોખ જે થયો છે એના માટે માત્ર પોલીસ અધિકારી જ જવાબદાર કે ગુનેગાર નથી, પણ જવાબદાર નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પણ એટલા છે. કારણ કે પોલીસ જ્યારે આરોપીને જાહેરમાં ફટકારે છે ત્યારે હર્ષ સંઘવી એવું કહે છે કે આરોપીની ચાલ બદલાવી જોઈએ. હર્ષ સંઘવી એવું પણ કહે છે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો. હર્ષ સંઘવીને ખબર નથી આ બધા ડાયલોગ રીલમાં સારા લાગે, પરંતુ વાસ્તવિક ધરતી ઉપર કે અદાલત સામે જ્યારે પોલીસને જવું પડે છે ત્યારે હર્ષ સંઘવીને જવાબ આપવો પડતો નથી. જવાબ તો પોલીસ આપે છે અને પોલીસ ગુનેગાર બને છે. ખેડામાં 2022માં આવી ઘટના ઘટી, એ બધા જ પોલીસ અધિકારીઓ આરોપી બની જાય છે. પણ જ્યારે રાજ્ય કરતાં કોઈ ખોટી બાબતને જાહેરમાં પ્રમોટ કરે ત્યારે આવી સ્થિતિ નિર્માણ થાય. ઘટના એવી છે કે ગુજરાતના ડીજીપીએ પણ કહેવું પડ્યું હતું કે આ રસ્તા ઉપર મરઘા બનાવવા, કૂકડા બનાવવા, ફટકારવા બંધ કરો, કારણ કે સુપ્રીમ કોર્ટે ના પાડી છે અને આવું કરશો તો મરશો. પરંતુ આ પોલીસ સુધરવાનું નામ લેતી નથી. મેં અગાઉ કહ્યું તેમ ખેડામાં નવરાત્રિ દરમિયાન એક આવી જ ઘટના ઘટી હતી અને આરોપીને પોલીસ કર્મચારીઓ થાંભલે બાંધી ફટકારે છે. હું કહું છું આમાં કોઈ બહાદુરી નથી. તમારી કસ્ટડીમાં રહેલા આરોપીને થાંભલે બાંધો, એક નહીં 100 લાઠી ફટકારો તો પણ તમે બહાદુર નથી. બહાદુરી તો ત્યારે છે કે જ્યારે સરકાર તમને ખોટો કરવાનો આદેશ આપે અને તમે સરકારને પણ કહી દો આ નહીં થાય, કાયદો કાયદાનું કામ કરશે, ત્યારે તમારી બહાદુરી છે. પણ આ પોલીસ સુધરતી નથી. ખેડામાં આરોપીને થાંભલે બાંધી ફટકારનાર પોલીસ અધિકારીઓને હાઈકોર્ટે સજા ફટકારી. આજે એ જ પોલીસ અધિકારીઓ કોર્ટમાં ધક્કા ખાય છે. ગુજરાતના તત્કાલીન ડીજીપી ડૉક્ટર KLN રાવે પરિપત્ર કરીને કહ્યું કે આ ધંધો બંધ કરો, પણ જ્યાં સુધી પોલીસ સબ ઇન્સ્પેક્ટર, ઇન્સ્પેક્ટર કે સ્ટાફના માણસો આ ધંધો કરતા હતા તો સમજાતું હતું કે એમના મગજમાં સરકારની કે ડીજીપીની વાત ઘૂસતી નથી. પરંતુ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના નગર એટલે કે સુરતમાં એક આઈપીએસ અધિકારી છે, એમનું નામ છે રાજદીપસિંહ નકુમ. આ નકુમ સાહેબને સત્તાનો પણ શોખ છે અને ગૃહમંત્રીની ગરમી છે, કારણ કે ગૃહમંત્રીના એમની ઉપર 4 હાથ છે.
ઘટના એવી છે કે અત્યારે રાજદીપસિંહ નકુમ એસઓજીમાં ફરજ બજાવે છે. થોડા સમય પહેલાં ચર્ચામાં એટલા માટે આવ્યા હતા કે સુરતમાં એક ડિમોલિશન થયું. આ ડિમોલિશન કાયદેસર છે કે ગેરકાયદેસર, મામલો હાઈકોર્ટમાં છે. ત્યારે પણ હાઈકોર્ટે પૂછ્યું કે એસઓજીના ડીસીપી રાજદીપસિંહ નકુમ કેમ ત્યાં હતા, જેનો જવાબ હજી કરવાનો બાકી છે. પણ હવે આ નકુમ સાહેબને ફરી સુરાતન ચડ્યું, અને સુરાતન એટલે ચડ્યું કે સુરતના સલાબતપુરામાં એક ઘટના ઘટે છે, હત્યા અને એટ્રોસિટીની. આ વિસ્તારમાં જે ડેપ્યુટી પોલીસ કમિશનર છે તે રજા ઉપર હતા અને સાહેબ પાસે ચાર્જ આવ્યો. સાહેબને લાગ્યું ચાર્જ આવ્યો તો લાવો હું પણ ચાર્જ થઈ જાઉં, અને પછી આ હત્યા અને એટ્રોસિટીના આરોપીને જાહેરમાં લાવે છે. એસઓજીના માણસો બોલાવે છે, પકડી રાખવામાં આવે છે અને એક પછી એક લાઠી ફટકારે છે, માથાના વાળ પકડી લાફા મારે છે. આ વિડીયો અમારી પાસે છે, પરંતુ યુટ્યુબની ગાઈડલાઈન પ્રમાણે આ વિડીયો અમે તમને બતાડતા નથી. પણ પછી આ આરોપીઓનું સરઘસ પણ કાઢે છે અને ડીસીપી રાજદીપસિંહ નકુમને એવું લાગે છે કે એમણે ચંબલના ડાકુને ફટકારવાની હિંમત કરી હોય એમ એમનું સરઘસ નીકળે છે. આ સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થયા. સવાલ પાછો અહીંયા એવો છે કે સરકાર બધું જ જુએ છે અને સરકાર ચૂપ છે, કારણ કે સરકારને બતાડવું છે કે અમે કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે બધું કરીએ છીએ. આ સરકાર નહોતી એની પહેલાં પણ કાયદો અને વ્યવસ્થા જળવાતી હતી. ત્યારે પોલીસ અધિકારીઓ જે બંધ બારણે કરતા હતા એ બંધ બારણે જ કરવું જોઈએ. પરંતુ હર્ષ સંઘવીના કારણે હવે પોલીસને એવું લાગ્યું કે જે બંધ બારણે થતું હતું એનું જાહેર પ્રદર્શન કરીએ, અને હવે મામલો પહોંચ્યો છે ગુજરાત હાઈકોર્ટમાં. ગુજરાત હાઈકોર્ટમાં એક સિનિયર લોયર છે જેમનું નામ છે ઉત્કર્ષ દવે. ઉત્કર્ષ દવે મુખ્ય ન્યાયમૂર્તિને એક પત્ર લખ્યો છે અને કહ્યું છે કે આ હેવાનિયત છે, સુપ્રીમ કોર્ટનું માર્ગદર્શન અને સૂચના છે તેનું અવમાન છે. ગુજરાતના ડીજીપી KLN રાવે કહ્યું હતું તેનું પણ અપમાન છે. હમણાં સુધી પોલીસ ઇન્સ્પેક્ટર ફટકારતા હતા, પરંતુ હવે એક ભારતીય પોલીસ સેવાના અધિકારી, જેમને હજી 10 દિવસ પહેલાં જ ભારતીય પોલીસ સેવાના અધિકારી તરીકે નોમિનેટ કરવામાં આવ્યા છે, તેમને આ ભારતીય પોલીસ સેવાનો અર્થ સમજાયો નથી. તેમણે એવું કામ કર્યું કે સામાન્ય રીતે સર્વેલન્સ સ્ક્વોડનો PSI કરતો હોય તેમ તે રસ્તા ઉપર ઉતરી હેવાનિયત આચરે છે. તેમની સામે કાયદેસરની મારી ફરિયાદ છે, કાર્યવાહી કરો. જોઈએ હવે હાઈકોર્ટ શું કરે છે. હાઈકોર્ટ પોતાનું કામ કરશે અને સરકાર કહેશે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો. અમે પોલીસને કહીએ છીએ કાયદામાં રહેશો તો બચશો, સરકારના ફાયદો જોવા જશો તો મરશો. આ સ્ટોરી માટે તમારે શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો. અમારી સાથે વાત કરતા રહેજો. અમે તમારો અવાજ બની તમારી વાત લોકો સુધી, સરકાર સુધી પહોંચાડતા રહીશું. અત્યારે મને મારા સાથી દર્શિલને રજા આપો. નમસ્કાર.